સુરતના અમરોલી વિસ્તારમાં ફરી એકવાર ગેંગરાજનો આતંક સામે આવ્યો છે. H1 આવાસમાં લાલુ ઉર્ફે ઇંગ્લિશ ગેંગના સાગરીતોની તોડફોડ અને જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે. સુરતના અમરોલી H1 આવાસ વિસ્તારમાં અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. માહિતી મુજબ બુટલેગર લાલુ ઉર્ફે ઇંગ્લિશ અને તેના સાગરીતોએ ઓટો ચાલક રાહુલ ઉર્ફે રાહુલ DCBના ઘરે ઘસી આવી હુમલો કર્યો. હુમલામાં મહિલાઓ સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. આરોપીઓ ઘાતક હથિયાર સાથે આવ્યા અને વિસ્તારમાં ઉભેલા વાહનોમાં પણ તોડફોડ કરી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના કહેવા મુજબ લાલુ ઇંગ્લિશ ગેંગ લાંબા સમયથી વિસ્તારમાં દાદાગીરી કરી રહી છે. જાહેરમાં થયેલા હુમલાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને કારણે અમરોલી પોલીસ સામે પણ અનેક સવાલ ઉભા થયા છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.